આજકાલ મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે એક વસ્તુ ચોક્કસ કરતા હશે અને એ છે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલિંગ. આજકાલ ઇન્સ્ટાગ્રામ આપણી નેસેસરી જેવું થઈ ગયું છે, આપણે એના વગર ચાલતું નથી. પરંતુ અત્યારે હમણાં જે ન્યૂઝ ચાલી રહ્યા છે ને એને સમજવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે હવે આગળના સમયમાં તમે જે પણ કંઈ મેસેજ મોકલશો, કંઈ પણ ચેટ કરશો, વેનિશ મોડમાં પણ કેમ નથી કરતા, આ બધી જ વસ્તુ મેટા વાંચી શકે છે અને એનો યુઝ કરી શકે છે. પરંતુ આનાથી બચવા શું કરવાનું છે ને એકચ્યુઅલમાં સમાચાર શું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર કમ આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. હવે આ બધું સમજીએ છે એની પહેલા આપણે એ સમજવું પડશે કે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન શું છે. આ બહુ જ ટેકનિકલ વર્ડ છે, પરંતુ એને જો તમે સમજી લેશો તો આખો વિડીયો તમને બહુ જ સરળતાથી તમને સમજાઈ જશે. હવે એન્ડ ટુ એન્ડ નો સીધો મતલબ આપણે ઉદાહરણ સાથે સમજીએ ને તો એક લેટર છે જેને આપણે બોક્સમાં બંધ કરીએ છીએ અને એની એક ચાવી આપણી પાસે રાખીએ છીએ અને બોક્સને ટપાલી દ્વારા તમારે જે વ્યક્તિને મોકલવાનો છે એ મોકલી રહ્યા છો. પરંતુ અહીં મહત્વની વાત તો એ છે કે જે ચાવી છે એ બે ચાવી એક તમારી પાસે છે અને એક સામેવાળા વ્યક્તિ પાસે છે જેને તમે આ બોક્સ મોકલી રહ્યા છો. બાકીની જે ટપાલી છે આની સાથે બાકીના જે પણ ટ્રાન્સપોર્ટેશન છે એને આ તમે શું મોકલ્યું છે એને એની કાંઈ જ ખબર નથી. માત્ર અમને એટલી જ ખબર છે કે તમે કંઈક પત્ર મોકલેલો છે. શું મોકલેલું છે અને શું લખેલું છે એ એમને કશી જ નથી ખબર. આને જ કહેવાય છે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન. મેટાની અંદર એટલે કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર, મેસેન્જરની અંદર તમે જે મેસેજ મોકલો છો એ મેસેજ તમારા અને જે વ્યક્તિને મોકલેલો છે એ બે વ્યક્તિ વચ્ચે જ રહે છે. આને કહેવાય છે સાદી ભાષામાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો કે તમને જણાવી દો કે આની શરૂઆત વોટ્સઅપે કરેલી હતી અને વોટ્સઅપે વચન પણ આપેલું હતું કે આગળના સમયમાં આની ખાતરી પણ કરવામાં આવશે. જો કે આ બાદ મેટા પાસે વોટ્સઅપ જતું રહ્યું છે અને મેટાએ પણ એક ટાઈમ ઉપર એવી ખાતરી આપેલી હતી કે વોટ્સઅપ જેવી રીતના એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન આપતું હતું ને એવી જ રીતના ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરમાં પણ અમે આ આપતા રહીશું. એટલે મેટાએ નક્કી કરેલું છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન બંધ કરી નાખવામાં આવશે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે શા માટે થઈને મેટાને આવું કરવાની જરૂર પડી છે, શા માટે થઈને ઇન્સ્ટાગ્રામમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન બંધ કરી નાખવામાં આવ્યું છે. તો એનો સૌથી પહેલું અને સૌથી મહત્વનું કારણ છે એઆઈ. મેટાના પોતાના એઆઈ મોડલ્સને ટ્રેન કરવા માટે કરોડો લોકોના ડેટાની જરૂર છે. જો બધું જ એન્ક્રિપ્ટેડ હશે તો એઆઈ તમારી પસંદ નાપસંદ કેવી રીતે સમજશે. બીજું છે ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ. હવે આ જેટલી પણ સોશિયલ મીડિયા કંપની ચાલી રહી છે ને એને ક્યાંથી ફાયદો મળે છે, એને નફો ક્યાંથી થાય છે, તો એક બહુ જ મોટો નફો છે એડવર્ટાઇઝમેન્ટમાંથી. ઇન્સ્ટાગ્રામ ફ્રી છે કારણ કે તમે એને ડેટા આપો છો. તમે ચેટમાં કઈ વસ્તુની વાત કરો છો તેના આધારે તમને એડ્સ બતાવવામાં આવે છે. જો મેટા તમારી વાતો સમજી જ ન શકે તો તેમનું એડવર્ટાઇઝિંગ મોડલ નબળું પડી જાય છે. એટલે આગળના સમયમાં ફોર એક્ઝામ્પલ તમે કોઈની સાથે ચેટ કરી રહ્યા છો અને એવું કહી રહ્યા છો કે આગળના સમયમાં તમને શૂઝ લેવાની ઈચ્છા છે અને આ વાત તમે તમારા મિત્ર સાથે જ કરેલી છે, પરંતુ મેટા એ બધી જ વસ્તુ સાંભળી શકે છે અને એનું એનાલિસિસ એઆઈ દ્વારા કરશે અને આગળના સમયમાં તમને જે એડ્સ બતાવવામાં આવશે એ પણ શૂઝને લઈને હશે. એટલે તમે સમજી શકો છો કે આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન કેટલું મહત્વનું છે. ત્રીજું અને મહત્વનું, સરકારનું દબાણ. દુનિયાભરના નેતાઓ સરકારનું એવું દબાણ છે કે મેટા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે એને બંધ કરી નાખે, જેનાથી આગળના સમયમાં જે આતંકવાદીઓ છે જે ખરાબ કામ કરવા જઈ રહ્યા છે એમને પહેલેથી જ પકડી પાડી શકાય. હવે બધું થઈ રહ્યું છે એની અંદર બે વિભાગ પડેલા છે. એક એવું કહે છે કે સરકાર માટે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે જેથી તેઓ બધા જ લોકો જે આતંકવાદીઓ છે, ગુનેગારો છે એમને પકડી શકે છે. પરંતુ પ્રાઇવસી એક્સપર્ટ છે એવું કહી રહ્યા છે કે એન્ક્રિપ્શનની અંદર નાનામાં નાનું કાણું પડશે ને તો એક બહુ જ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ઘણા બધા લોકો એવું કહે છે કે આમાં કઈ બીજી કઈ વાતો કરતા નથી, એવી કોઈ મોટી વાતો નથી કરતા, નથી બિઝનેસની વાતો કરતા. તો અમારે ગભરાવાની ખરેખર જરૂર છે તો એક અંશે થોડી ઘણી છે. તમારે સમજવું પડશે કે આ કઈ રીતે. હવે ફોર એક્ઝામ્પલ જેવી રીતના મેં આગળ વાત શૂઝની કરેલી હતી એવી જ રીતના જો તમે આગળના સમયે કોઈ પણ વાત કરશો, જેમ કે તમે કોને મત આપવાનો છો, આ બધી વસ્તુ પણ મેટા જુએ છે, સમજે છે. આગળના સમયમાં તમે જો કોઈ તમારા મમ્મીનું, તમારા પપ્પાનું કોઈ પણ મેડિકલ વાત કરશો, કોઈ પણ બીમારીને લઈને વાત કરશો તો એ પણ મેટા સાંભળી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર હવે લોકો બિઝનેસ ડીલ્સ કરે છે, પર્સનલ ડેટા મોકલે છે. જો પ્લેટફોર્મ પાસે આ બધું વાંચવાની ક્ષમતા આવશે તો ડેટા લીક થવાનું જોખમ અનેક ગણું વધી જશે. આ બધાની વચ્ચે આપણે શું કરવાનું છે એના ઉપર નજર કરો. સૌથી પહેલું, સૌથી મહત્વનું, કઈ પણ વસ્તુ શેર કરતા પહેલા એક વખત યાદ રાખી લેજો કે હવે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન
મેટાએ બંધ કરી નાખ્યું છે. એટલે કે હવે ઇન્સ્ટાગ્રામની અંદર આ ફીચર અવેલેબલ નથી. એટલે તમે વેનિશ મોડની અંદર પણ કંઈ વાત કરશો, કંઈ પ્રાઇવેટ વાત કરશો, કોઈ ફોટા શેર કરશો, પ્રાઇવેટ ફોટા શેર કરશો તો પણ એ મેટાને ખબર જ છે કે તમે શું શેર કરી રહ્યા છો. બીજું અને મહત્વનું અને એ છે કે તમારા એકાઉન્ટ નંબર, તમારા પાસવર્ડ, તમારી બિઝનેસની ડીલ, આ બધી વસ્તુ પણ તમારે હવે આગળના સમયમાં શેર નથી કરવાની. એકાઉન્ટને હેક થતું બતાવવા માટે હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો. તમારા ફોનના સેટિંગમાં જઈને જુઓ કે ઇન્સ્ટાગ્રામ પાસે કઈ કઈ પરમિશન છે, જેમ કે માઇક્રોફોન, કેમેરા, લોકેશન. જેની જરૂર ન હોય તેને બંધ કરી દો. હવે એક વસ્તુ તો પાકી છે કે ડેટાને એકચ્યુઅલમાં હવે આવનારા સમયનું તેલ એટલે કે ઓઇલ માનવામાં આવે છે, એ ખનિજ તરીકે જોવામાં આવી રહ્યું છે. જે કંપની પાસે જેટલો વધારે પ્રમાણમાં ડેટા હશે એ જ કંપની આગળના સમયમાં સર્વાઈવ કરી શકશે, એમનો ગ્રોથ થઈ શકશે. હવે મેટાએ નક્કી તો કરી લીધું છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન બંધ કરી નાખવામાં આવશે, બંધ કરી નાખ્યું છે. પરંતુ આનાથી શું આપણને ફરક પડી રહ્યો છે? તો હા, સીધી રીતે તો હા, ચોક્કસથી પડી રહ્યો છે. પરંતુ જો તમારે આ બધી વસ્તુ શેર કરવી છે તો હજુ પણ કેટલાક ઓપ્શન અવેલેબલ છે. જેમ કે વોટ્સઅપમાં હજુ પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન અવેલેબલ જ છે, તમે ત્યાં વાત કરી શકો છો. પરંતુ આમ જોવા જઈએ તો કોઈ પણ પ્રાઇવેટ વાત કરતા પહેલા હંમેશા વિચારવું જોઈએ કે તમે કોની સાથે કેટલી વાત કરી રહ્યા છો. તો આજની વાત જે તમારે સમજવી જરૂરી હતી. એટલા માટે થઈને તમારી ગર્લફ્રેન્ડ કે તમારા બોયફ્રેન્ડ સાથે કંઈ પણ ચેટ કરતા પહેલા, વેનિશ મોડમાં ચેટ કરતા પહેલા એક વખત યાદ રાખી લેજો કે આગળના સમયમાં તમને કોઈક જોઈ રહ્યું છે, વાંચી રહ્યું છે. તમારા મમ્મીની બીમારી હોય કે પછી પપ્પાનો કોઈ એકાઉન્ટનો પાસવર્ડ હોય, આ બધું જ શેર કરતા પહેલા પણ એક વખત વિચારી લેજો કે તમે શું શેર કરી રહ્યા છો. આ વિડીયોને હવે તમારે કોની સાથે શેર કરી નાખવાનો છે એ તમને હવે ખબર પડી ગઈ હશે. તમારા ફેમિલી મેમ્બર્સ, તમારી ગર્લફ્રેન્ડ, તમારા બોયફ્રેન્ડ, તમારા માતા પિતા, તમારા કોઈ પણ સગા સંબંધી હોય, એમની સાથે વિડીયો શેર કરી નાખજો તો તેમને પણ ખબર પડે કે એકચ્યુઅલમાં હવે એમને ઇન્સ્ટાગ્રામમાં શું નથી કરવાનું. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.